અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. થલતેજમાં ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ થયા છે. કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચી લીધું છે. કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચતા રીટા ઠાકોરની જીત થઈ ચૂકી છે અને તેઓ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, અમદાવાદના થલતેજ વોર્ડમાં હવે ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા છે કારણ કે કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. વધુ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. શું સ્થિતિ? બિલકુલ વૈભવી, જે પ્રકારે પહેલા વાસણની અંદર એક ઉમેદવાર ભગવતીબેન ભરવાડ બિનહરીફ થયા હતા અને હવે થલતેજની અંદર વધુ એક ભાજપના ઉમેદવાર જે છે રીટાબેન ઠાકોર તેઓ બિનહરીફ થયા છે કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા રમીલાબેન ઠાકોર તેમના દ્વારા આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લો દિવસ અને આજે જ તેમના દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું. એટલે કે અહીં સીધા જ રીતે કોઈ અન્ય ઉમેદવારો ન હોવાને કારણે જે રીટાબેન ઠાકોર છે તેઓ બિનહરીફ જાહેર થયા છે અને તેમને આજે સર્ટિફિકેટ આપવામાં આવશે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના બીજા કોર્પોરેટર ચૂંટણીનો જંગ થાય તે પહેલા જ રીટાબેન ઠાકોર બન્યા છે. પહેલા કોર્પોરેટર જે છે તે ભગવતીબેન ભરવાડ બન્યા હતા અને બીજા જે કોર્પોરેટર છે તે રીટાબેન ઠાકોર બન્યા છે. એટલે કે આજે જયારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે એક બાજુ અનેક કોંગ્રેસના ઉમેદવારો જે છે તે ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને તેમાં પણ થલતેજની અંદર આજે રમીલાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચતા રીટાબેન ઠાકોર જે છે તે બિનહરીફ થયા. બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે.